લઈને કેટલો ઉત્સાહ છે તે દર્શાવી રહી છે। છેલ્લા કેટલાય સમયથી મેચની ટિકિટો ખરીદીને મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આજે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે। જો કે વરસાદી માહોલ આ ક્રિકેટ રસિકોની મજા બગાડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જો કે વરસાદની વચ્ચે પણ તેમનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે। ક્રિકેટ લીગની આ મેચ જે છે તેમાં જો વરસાદ વિઘ્ન ઊભું કરશે તો ચોક્કસથી જે ક્રિકેટ રસિકો અમદાવાદ અને તેની બહારથી પણ મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા છે તે લોકો માટે એક નિરાશાજનક માહોલ ચોક્કસથી ઊભો થશે। ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી ક્રિકેટ રસિયાઓ જે છે તે આજે સ્ટેડિયમ ખાતે ઉમટ્યા છે। જો કે વરસાદની વચ્ચે પણ તેમનો ઉત્સાહ જે છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। તો જ્યાં જે 2025ની આ ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે ક્રિકેટ લીગની, તેની થીમ ઓપરેશન સિંદૂર રાખવામાં આવી છે અને સમારોહની શરૂઆત ગીત અને નૃત્ય પ્રદર્શનથી થઈ હતી। જો કે આ પહેલાં જે સાંજની તસવીરો સામે આવી હતી તેમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો। ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ રહેલી આખી સેરેમની જે છે તેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડીક જ વારમાં હવે અહીં રમવા જઈ રહી છે। થોડીક હવે ઉચર્ચને જોઈ શકાય છે કે દ્રશ્યો કે ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે કે જે અત્યારે હાલ અહીં સ્ટેડિયમની બહાર પહોંચ્યા છે। થોડીક જ વાર પહેલા જે વરસાદે જે વિઘ્ન કર્યો હતો અને ત્યારબાદ આજે અત્યારે હવે તડકો નીકળતાની સાથે જ લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે હાલ જે સ્ટેડિયમમાં અંદર છે તે જઈ રહ્યા છે। ક્રિકેટ પ્રેમીઓ છે તેની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયત્ન કરશું। ક્યાંથી कहां से आए हो? हम राजस्थान। क्या कहो कि आरसीबी को चीयर करने आए हो, कितना स्कोर होगा? क्या पक्की बात है, जीतेगा, फाइनली आरसीबी ट्रॉफी लाएगा। कितना स्कोर होगा? 200 पार जाएगा। 200 के 200 ની પાર જવાની જે આશા જોઈ શકાય છે કે જે લોકો છે કે જે લોકો જે ખૂબ મોટી સંખ્યા ક્રિકેટ પ્રેમીઓ છે કે જે આરસીબી ને ચીયર કરતા કરતા જોઈ શકાય છે। લોકો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ચીયર કરતા કરતા જઈ રહ્યા છો। અત્યારે હાલ શું કહેશો, કોને ચીયર કરીશો? પંજાબને ચીયર કરીશું। આરસીબી ને કરવા વાળા તો બહુ છે, તો પંજાબ માટે બી કોઈ જોઈશે, સો સપોર્ટ ધ પંજાબ। આરસીબી 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 જોઈ શકો
છો કે લોકો જે ચીયર્સ કરી રહ્યા છે, તમામ લોકો કે જે આરસીબી ને ચીયર્સ કરતા કરતા અત્યારે હાલ વિરાટ કોહલીના આ પોસ્ટર સાથે લોકો અત્યારે અહીં જે સ્ટેડિયમમાં છે કે જે જઈ રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં જે ક્રિકેટ પ્રેમીઓ છે કે જે આરસીબી ને ચીયર જે તે કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો સ્ટેડિયમના પીચની કે જ્યાં આગળ આ પીચ કહી શકાય ખૂબ જે ખેલાડીઓ માટે ખૂબ સારી રહેશે. 200 થી વધારે રન જે તે રહી શકે છે. આરસીબી ને ચીયર કરશો, શું કહેશો, કેટલા રન થઈ શકે છે અને કઈ રીતનો માહોલ થઈ શકે? 230 રન તો પક્કા, 200 ઉપર પક્કા ને આરસીબી જીતશે જ. થશે શું કે આરસીબી વિન થશે. વિરાટ કોહલી કેવું રમશે, કઈ રીતનું? ના, આજે તો વિરાટ કોહલી સારું રમશે અને એકદમ ફોકસથી રમશે. વિરાટ કોહલી ખૂબ સારું રમશે. જે ક્રિકેટ પ્રેમીઓ છે કે જે લોકોમાં એક ઉત્સાહ છે કે જે જોઈ શકાય કે તમામ લોકો કે અત્યારે હાલ જે તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે અત્યારે હાલ અહીં સ્ટેડિયમ પર જે પહોંચ્યા છે અને થોડીક જ વારમાં હવે ટોસ છે કે જે થશે તે પહેલા જ તમામ ક્રિકેટ પ્રેમીઓ છે કે જે ક્રિકેટ પ્રેમીમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે હાલ જે 1 લાખથી પણ વધુ જે પ્રેક્ષકો આવે તેવી સંભાવના છે અને જેને લઈને તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. સાથે જ સુરક્ષામાં પણ કોઈ કચાશ ન રહી જાય તે રીતની 3 લેયર સુરક્ષા છે તે રાખવામાં આવે છે. 8 આઈપીએસ, સિનિયર આઈપીએસ સહિત 4000થી પણ વધુ પોલીસ જવાનો છે જે તૈનાત રહેશે અને જેને લઈને હાલ મોટી સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે કે જે આવી રહ્યા છે અને લોકો આરસીબી હોય કે પંજાબ હોય તેને અત્યારે હાલ ચીયર છે તે કરી રહ્યા છે. વર્ષ 2008 થી આરસીબી અને પંજાબની ટીમ છે તે રમી રહી છે, પરંતુ એકે વખત તે મુકાબલો છે તે જીતી નથી. એટલે હવે તે કઈ રીતના જે તે કિતાબ છે કે નવો કિતાબ હવે ક્રિકેટમાં થશે અને જે ટીમ તે વિન થશે ત્યારે હવે થોડીક જ વારમાં મેચ શરૂ થવાની છે. ત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં લોકો હજી પણ અહીં સ્ટેડિયમમાં આવી રહ્યા છે અને ફાઇનલ મેચ શરૂ થાય તેનું હવે કાઉન્ટડાઉન શરૂ થયું છે અને લોકો રાહ જોઈ રહ્યા છે. તમામ ક્રિકેટ પ્રેમીઓ છે કે જે પોસ્ટરથી લઈ અને ટેટુ પડાવી અને લોકો છે કે જેને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે. તો મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જે છે તે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. જો કે સારી વાત એ છે કે અત્યારે ત્યાં વરસાદ નથી વરસી રહ્યો, પરંતુ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ક્રિકેટ રસિકોનો ઉત્સાહ વરસાદ ઓછો નહીં કરી શકે તેવું લાગી રહ્યું છે.